પ્લેન ક્રેશમાં અરવલ્લીના ખંભીસરની યુવતીનું મૃત્યુ થયું। મૃત્યુ પામેલ જયશ્રી પટેલની અંતિમ વિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। અરવલ્લીના ખંભીસર યુવતીનું પણ આ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું, ત્યારે આખું ગામ જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે આખું ગામ હિપકે ચડ્યું હતું। જયશ્રી પટેલ પણ આ મોતની ઉડાનમાં સવાર હતા અને તેમનું પણ મૃત્યુ થયું હતું। આખરે આટલા દિવસ બાદ તેમના મૃતદેહને ડીએનએ મેચ થયા બાદ એમના પરિવારજનોને સોંપવામાં આવ્યો અને અરવલ્લીના ખંભીસરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ખૂબ લાડવાળી દીકરી, એને ખૂબ લાડમાં રાખી અને મા બાપે ગરીબ પરિવાર હતો છતાં પણ ખૂબ સારી રીતે ઉછેરી હતી। એને સાયન્સ સુધી, જિમ્નેટિક સાયન્સ સુધી ભણાવી છે, નોકરી કરતી હતી। એના લગ્ન હમણાં 3 મહિના પહેલાં થયેલા અને આ વિમાન ક્રેશમાં એ દીકરી જ્યારે એક્સપાયર થઈ ગઈ ત્યારે આખા ગામમાં ખૂબ શોકની લાગણી વેપારતી હતી। આખું ગામ એ દિવસે, આખા ગામમાં કોઈ દિવસે ખાવાનું પણ બનાવ્યું નહોતું, એટલો શોક હતો। અને આજે એનો મૃત્યુ 9 દિવસે એમને મળ્યો છે। 9 દિવસે મળ્યા પછી આજે અહીં ખંભીસર મુકામે લાવ્યા છે અને એની સાસરી ડુંગરવાળા થાય છે, ત્યાં ડુંગરવાળા મુકામે એને લઈ જવાની છે। અને આજે અમારા 7 ગામ, આજુબાજુના પાટીદારો ગામ બધા ભેગા થઈ, એકત્ર થઈ અને શોક શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી, જેની અંદર જે સવાર પ્રવાસીઓ હતા કે જેમના મોત નીપજ્યા હતા, એમાંના એક કમનસીબ મહિલા કે જે ખંભીસર ગામની જયશ્રી પટેલ કે જેનો મૃતદેહ આજે 9મા દિવસે ડીએનએ મેચ થતાં એમના પિતૃ ગામ ખંભીસર ખાતે લાવવામાં આવી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જયશ્રીબેન પટેલનો મૃતદેહ શબવાહિનીમાં શણગારી અને ગ્રામ લોકો અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। ગામમાં મહિલાઓ, અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં એકઠા થઈ ગામની દીકરીને પુષ્પ વર્ષા કરી અને છેલ્લી જેને કહેવાય કે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। ત્યારે અહીંથી એમનું જે સાસરીનું ગામ ડુંગરવાડા ખાતે આ મૃતદેહને લઈ અવાશે અને સાસરી ખાતે ત્યાં તેઓની અંતિમ વિધિ કરાશે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ,